नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसा सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। अहन्त्वाद्भिद्यतां स्वत्वम् कूटस्थे त्वेन किं तव स्वयं शब्दार्थ एवैषः कूटस्थ इति मे भवेत्। अन्यत्ववारकं स्वत्वम् इति चेदन्यवारणम् कूटस्थस्यात्मतां वक्तुः इष्टमेव हि तद्भवेत्। स्वयमात्मेति पर्यायो तेन लोके तयोः सह प्रयोगो नास्त्यतः स्वत्वम् आत्मत्वं चान्यवारकम्। घटस्वयं न जानाति इत्येवं स्वत्वं घटादिषु अचेतनेषु दृष्टं चेत् दृश्यतामात्मसत्त्वतः। चेतना चेतनभिदा कूटस्थात्मकृता नहि किन्तु बुद्धिकृता भास कृतैवेत्यवगम्यताम्। आगे बताव्યું કે સ્વયં ને અહમ બે શબ્દોનો ભેદ છે। જે સ્વયં છે એનો પ્રયોગ બધે જ થતો હોય છે। અહમ શબ્દનો પ્રયોગ માત્ર હું માટે થતો હોય જ્યારે સ્વયં શબ્દનો અર્થ સ્વયં દેવદત્ત સ્વયં તું સ્વયં હું આમ સ્વયં શબ્દનો પ્રયોગ બધો થતો હોય માટે સ્વયં બધામાં અનુસ્યુત છે અનુગત છે અને માટે સ્વયં બધામાં જ વ્યાપ્ત હોવાના કારણે એ કૂટસ્થ કે આત્માનું વાચક છે। એ તો અહંત્વાદ ભિદ્યતામ સ્વત્વમ કે સ્વપણું અને અહમપણું બે જુદા છે। સ્વપણ બધામાં અનુગત છે અનુસ્યુત છે બધામાં એક સમાન રહેલું છે અહમપણ માત્ર મારામાં જ રહેલું છે। તો સારું એવું હોય તો શું અહમ અને સ્વમ સ્વ બે જુદા જુદા હોય તો શું થઈ ગયું स्वयं शब्दार्थ एवैष कूटस्थ में भवे। बस ये माने कहવાનું છે કે स्वयं શબ્દનો થાય છે કૂટસ્થ કે આત્મા। આમ જે સર્વ સામાન્ય છે એ स्वयं શબ્દનો થાય છે આત્મા અથવા કૂટસ્થ। અન્યત્વાર્ગમ સત્વમ તો स्वयं શબ્દનો જ્યારે હું અથવા સ્વ એ પ્રકારનો જ્યારે શબ્દનો ખ્યાલનો વિચાર કરું છું ત્યારે મનમાં એવો ખ્યાલ જન્મે છે કે સ્વ એટલે કે જેમાં અન્યત્વ નથી। સ્વ એટલે એમાં પોતાવાનું છે પણ અન્યત્વ નથી એટલે સ્વ જે છે એ અન્યપણાનો બીજાપણાના ખ્યાલનું નિવારણ કરે છે એ કે આત્માનો કોઈ બોધ કરાવતો નથી। આમ સ્વયં કે સ્વ શબ્દનો જ્યારે વિચાર કરું ત્યારે આત્માનો બોધ મને થતો નથી પરંતુ
અન્યનું નિવારણ શરૂઆત, અન્ય પણ જતું રહે છે. તો આત્માનો બોધ ક્યાં આવ્યો કે અન્ય વારણમ કૂટસ્થસ્ય આત્મા વક્તુ, બસ એવું કહેવા માંગે છે. જેમાં અન્યત્વનું નિવારણ થાય છે એનું નામ જ આત્મા. આત્મા એને કહેવાય જેમાં અન્યત્વ ના હોય. અને એટલા જ માટે મેં કહ્યું કે સ્વયં શબ્દનો થાય છે આત્મા અર્થાત કૂટસ્થ. સ્વયં આત્મા એટલે પર્યાયો. તો સ્વયં શબ્દનો કૂટસ્થ થાય કે આત્મા શબ્દનો કૂટસ્થ થાય? તો બંને શબ્દો પર્યાય છે. પર્યાય અર્થાત એક જ અર્થના વાચક છે. સ્વયં અને આત્મા બંને શબ્દ પર્યાય છે, એક જ અર્થના. વજન કે જલમ અને ઉદકમ આ બે કયા છે? પર્યાય શબ્દ છે. કરહ અને હસ્ત આ બંને પણ પર્યાય શબ્દ છે, એક જ અર્થના વાચક છે, એક જ પદાર્થના વાચક છે. અને એટલા જ માટે તો આપ એમ કેમ કહો છો કે પર્યાય શબ્દો છે? પર્યાય શબ્દોને કહેવાય જે ક્યારે જેનો પ્રયોગ એક સાથે ન થાય. એક જ વાક્યમાં કર અને હસ્ત એ બે શબ્દોનો પ્રયોગ ના થાય. તું હાથથી કર લઈ આવો કે કરથી હાથ લઈ આવો કે આપણે કહી ના શકીએ, કારણ કે કર અને હાથ બંને એક જ છે. જરા પેલું જળ વાળું ઉદક લઈ આવો એવું આપણે કહીએ, પેલું ઉદક વાળું જળ લઈ આવો એવું આપણે નથી કહેતા, કારણ કે ઉદક અને જળ એક જ છે. એટલે બે શબ્દો પર્યાય છે એ માટેની કસોટી શું? તો કે આપણે ક્યારેય વ્યવહારમાં બે શબ્દોનો સાથે પ્રયોગ ન કરીએ, ક્યારેય ન થઈ શકે. એનું નામ છે પર્યાય શબ્દો. સ્વયં આત્મા એટલે પર્યાય તે લોકે તયો સહ પ્રયોગ નાસ્તે. આ સ્વયં અને આત્મા બંને પર્યાય શબ્દ છે, એક જ અર્થના વાચક છે, કૂટસ્થના વાચક હોવાના કારણે એ બેનો ક્યારેય પણ એક સાથે પ્રયોગ વ્યવહારમાં થતો નથી. અતઃ સ્વત્વમ આત્મત્વમ છે અન્યવારકમ. જેમ આત્મા શબ્દથી મારામાં કેવો ખ્યાલ જન્મે, જેમ અન્યત્વ નથી, તેમ સ્વયં શબ્દથી બહુ જ ખ્યાલ જન્મે, અન્યત્વ નથી. એ બંને એક જ અર્થના કૂટસ્થના વાચક છે. પણ સ્વયં શબ્દનો પ્રયોગ તો અચેતનમાં થાય છે. સ્વયં ઘટમ ન જાણાતી એવું કે આ ઘટ તો સ્વયંને જાણતો નથી. આ ઘડો કેવો છે? સ્વયંને પણ જાણતો નથી. તો આપ તો કહો છો કે સ્વયં શબ્દનો અર્થ આત્મા થવો જોઈએ, કૂટસ્થ થવું જોઈએ, ચૈતન્ય થવું જોઈએ. એટલે અહીં તો આ સ્વયં શબ્દનો પ્રયોગ ઘટ વગેરે અચેતન કે જળ પદાર્થો માટે પણ થાય છે. તો આપ કેમ કહી શકો કે સ્વયં શબ્દનો અર્થ આત્મા છે? સ્વયં શબ્દનો પ્રયોગ તો અચેતન કે જળ પદાર્થો માટે પણ થાય છે. અર્થાત સ્વત્વ તો ઘટપટ વગેરે આ અચેતન પદાર્થોમાં પણ છે. તો આપ કેમ કહી શકો કે સ્વયં શબ્દનો અર્થ આત્મા થાય? તો કે સારો, જો સ્વયં પણ ઘટમાં પથમાં બધામાં હોય તો માની લો કે આત્મા પણ એમાં છે. અચેતને સુદૃષ્ટમ છે દૃશ્યતામ આત્મસત્વત. શા માટે આ ઘણામાં સ્વયં પણ એમાં આત્મા છે? એટલા માટે ટૂંકમાં આત્મા સ્વયં પણ પ્રદાન કરે છે. આત્મા કે ચેતન કે કૂટસ્થ જો સ્વયં પણ ખ્યાલ છે ને આપણામાં, એ કોણ પ્રદાન કરે છે? આત્મા. અને તેવી રીતે જો આ ઘટપટ વગેરેમાં જો સ્વયં પણ ખ્યાલ હોય તો એ પણ એટલા જ માટે છે કે આત્મા ત્યાં પણ વિદ્યમાન છે. ઓહો, આ ઘડામાં પણ આત્મા છે, તો પછી આને જળ કેમ કહો છો? આ ઘટ પટ આ બધા જળ પદાર્થોમાં પણ આત્મા હોય તો એ જળ કેમ કહેવાય? આત્મા ક્યાંક આત્મા છે એવું ક્યારે કહેવાય? કોઈ ચેતન પદાર્થ હોય ત્યારે આત્મા છે એમ કહેવાય. તો જો આ ઘટપટમાં આત્મા હોય તો આપણે જળ કેમ કહો છો? ચેતના ચેતન ભિદા કૂટસ્થાત્મ કૃતા નહીં કિંતુ બુદ્ધિ કૃતા આભાસ કૃતા એવ વગમ્યતા. એટલે 45માં શ્લોક કહ્યું કે ચેતન અને અચેતન કે ચેતન અને જળ એ પ્રકારનો વિભાગ છે એ આત્માના હોવા ન હોવાના કારણે નથી, પરંતુ ચિદાભાસના હોવા ન હોવાના કારણે છે. ચિદા એટલે જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં જે દર્પણ હોય તો દર્પણ પોતાની સમક્ષ જે પદાર્થોનું પ્રતિબિંબ પાડે છે. જેમ કે પાણીની ડોલ હોય એ સૂર્યના પ્રકાશમાં મૂકે તો સૂર્યનું પ્રતિબિંબ પાડે, કારણ કે આવા સ્વચ્છ દ્રવ્યનો એવો સ્વભાવ જ છે કે જે પોતાની સમક્ષ પ્રકાશિત પદાર્થ હોય એનું પ્રતિબિંબ પાડે. તેમ સૂક્ષ્મ એક અંતઃકરણનો સ્વભાવ છે કે ચેતનનું પ્રતિબિંબ પાડે. એ પ્રતિબિંબિત ચેતનને આપણે ચિદાભાસ કહીએ છીએ. તો આ ચેતન અને જળના જે વિભાગ છે એ વિભાગને કોણ જવાબદાર છે? આ ચિદાભાસ જવાબદાર છે. જ્યાં ચિદાભાસ છે ત્યાં ચેતનતા છે,
જ્યાં ચિદાભાસ નથી ત્યાં ચેતનતાનો અભાવ છે. એટલે આત્મા કોઈ ચેતનતા કે અચેતનતામાં જવાબદાર નથી. અર્થાત આત્મા હોય તો પણ ચેતનતા હોય એવો નિયમ નથી. હા, આત્મા હોય ત્યાં હોવા પણ હોય, આત્મા હોય ત્યાં અસ્તિત્વ હોય, આત્મા હોય ત્યાં ભાસમાન પણ હોય, એટલે ભાષે પદાર્થ. આત્મા હોય ત્યાં ઉપયોગી ન હોય, પણ આત્મા હોય ત્યાં ચેતનતા હોવો નિયમ નથી. આ બહુ જ સમજવાની વસ્તુ છે, કારણ કે આ કોઈક રીતે આ વસ્તુ આપણે ખ્યાલમાં જતી, આપણા બરાબર બુદ્ધિમાં જતી નથી કે જળ વસ્તુમાં આત્મા છે, જળ વસ્તુમાં ચૈતન્ય છે, એ આપણે સમજી શકતા જ નથી. હંમેશા આપણા મનમાં આત્મા કે ચૈતન્ય માટે એવો જ ખ્યાલ હોય કે હલનચલન હોવું જોઈએ, ત્યાં તો જીવ હોવો જોઈએ. હંમેશા આપણે ટૂંકમાં જીવંતતા સાથે આત્મા કે ચેતનને સાંકળતા હોઈએ છીએ. તો કે નહીં, એ જીવંતતા કોને કારણે છે? ચિદાભાસને કારણે છે, સૂક્ષ્મ શરીરને કારણે છે. આત્મા સ્થૂળમાં, સૂક્ષ્મમાં, ચેતનમાં, અચેતનમાં સર્વત્ર રહેલો છે. કયા રૂપમાં રહેલો છે? અસ્થિ, ભાતિ, ક્રિય. બધાને અસ્તિત્વ કે સત્તા પ્રદાન કરનાર, સ્ફૂર્તિ પ્રદાન કરનાર, ઉપયોગિતા પ્રદાન કરનાર આ બધા પદાર્થોમાં આપણને આનંદ આપવાની ક્ષમતા છે. દરેક પદાર્થમાં આપણને સુખ આપવાની શક્તિ રહેલી છે. એની માટેના યોગ્ય સંજોગો સર્જાવો છે, બસ એટલી જ જરૂરિયાત છે. ટૂંકમાં કોઈ પદાર્થ આપણને સુખ આપી શકે એ માટેના યોગ્ય સંજોગો સર્જાય તો એવા સંજોગ મેં કહ્યું, આ કુલડી ધારો કે આપણે આમ લઈને જતા હોય અને આમ ટ્રેનમાં આપણે જતા હોય એને ઘણી વાર સવારના પરમાં મથુરા વગેરેમાં ચાવા પીવાની હોય તો કંઈ એની પાસે કશું હોય ને હવે પાત્ર કુલડી ઉપયોગ ચા લેવામાં, ચા પીને પછી ફેંકી જે કરવું એ થાય. ટૂંકમાં આ તે કામમાં લાગે. સવારમાં 5 વાગે બરાબર તલપ લાગી હોય કશું મળે નહીં આપણને, પેલો ખાખા ખોવા કરે, આ કુલડી હાથમાં આવે, ચા માટે કામ લાગે. ટૂંકમાં યોગ્ય સંજોગો ઉત્પન્ન થાય તો જગતનો કોઈ પદાર્થ આપણા સુખનું કારણ બની શકે. એટલે જગતના દરેક પદાર્થમાં આપણને સુખ આપવાની ક્ષમતા છે. એ કોને કારણે છે? આત્માને કારણે. એ બતાવે છે કે આત્મા ત્યાં રહેલો છે, નહીં તો સુખ ના હોત. એટલે આત્મા હોય માટે ચેતનતા હોય એવો નિયમ નથી. તો નિયમ શું છે? જ્યાં ચિદાભાસ હોય, જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં ચેતનતા હોય. તેથી આ ચેતન અચેતન ભેદા, આ ચેતન અને જળ એ પ્રકારનો ભેદ કે વિભાગ છે એ પેલા ચિદાભાસને કારણે સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્યને કારણે છે. તો પછી આત્માની જરૂર શું છે? આત્મા છે એવી કલ્પના કરવાની શું જરૂર છે? અમને એમ કે આત્માની કલ્પના એટલા માટે કરીએ કે ચેતન ને જળના વિભાગ કહી શકીએ કે જ્યાં ચેતન છે ત્યાં આત્મા છે, જ્યાં જળ છે ત્યાં આત્મા નથી, એમ કરીને આત્મા સમજતા હતા. અને જો માત્ર ચિદાભાસથી કે સૂક્ષ્મ શરીરથી ચેતન જળના વિભાગ થતા હોય તો આત્માને સ્વીકારવાની જરૂર શું છે? તમે કહેશો કે આવું પ્રશ્ન કેમ કહેશે કે આત્માને સ્વીકાર નથી જરૂર? આપણે આપણા જીવનને કે જગતને સમજાવવા માટે હંમેશા ઓછામાં ઓછા તત્વોનો સ્વીકાર કરવા માંગીએ છીએ. એને જ સારામાં સારો સિદ્ધાંત કહેવાય જે ઓછામાં ઓછા તત્વથી જ કામ ચલાવે. એટલે એક આયુર્વેદના ઘણા લાંબા સમયના સાધક મને કહે કે સ્વામીજી આયુર્વેદ એ શ્રેષ્ઠ શાસ્ત્ર છે. એટલે આ બધું એલોપેથી બધાની સરખામણીમાં કેમ? કારણ કે માત્ર 3 તત્વોથી બધું સમજાવે છે. કફ, વાત અને પિત્ત, આ 3 તત્વોથી બધું સમજાવે છે. ટૂંકમાં બધું સમજાવવા માટે જે ઓછામાં ઓછા તત્વોની આવશ્યકતા હોય એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિજ્ઞાન કહેવાય, શ્રેષ્ઠ સિદ્ધાંત કહેવાય. જો સમજાવી શકતા હોય તો. પણ આ તો માની લઈએ કે આયુર્વેદ બધું સમજાવી શકે તો એલોપેથી કેટલી બધી વસ્તુ જોઈએ તમારે, જાત જાતની કેટલી બધી સિસ્ટમ, બધી જુદી જુદી વસ્તુ. એમને માથું જુદું, હાથ પણ જુદો, પગ પણ જુદો. એટલે માથાની દવા જુદી, હાથની દવા જુદી, પગની દવા જુદી, દુખાવાની દવા જુદી, પેટમાં દુખાવાની દવા જુદી, અહીંયા દુખાવાની, ટૂંકમાં એમને માટે બધું જુદું જુદું. જ્યારે આયુર્વેદમાં કફ, વાત, પિત્ત ઓછામાં ઓછા તત્વોની મદદથી બધું સમજાવ્યું છે. અંતે રીતે એ સિદ્ધાંત સારામાં સારો કહેવાય જ્યાં ઓછામાં ઓછા તત્વનો આધાર લેવામાં આવે. તો આપણે જોઈને સમજવા વેદાંત શાસ્ત્ર છે એટલે પ્રશ્ન કરે છે
કે જો જળ અને ચેતન એ પ્રકારના વિભાગ એટલે કે આ જગતમાં જ અનુભવ થાય છે એ બધું જો આ સૂક્ષ્મ શરીર હોવા ન હોવા પ્રથી કે ચિદાભાસમાં હોવા ન હોવી સમજાવી શકાતું હોય તો આત્મતત્વનો સ્વીકારવાની જરૂર શું છે? એને તમારે શું વધારે સમજાવાય છે? ટૂંકમાં આત્માનો સ્વીકાર કરવાથી શું વધારે સમજાવાય છે જે પેલા ચિદાભાસના સ્વીકાર નથી સમજાતો? નુ ચેતન અચેતન વિભાગસ્ય ચિદાભાસ સત્વ અસત્વ પ્રયુક્તત્વ અભિગમે. ટૂંકમાં આત્માનો સ્વીકાર કરવાની એમની જરૂર લાગતી. જે ઘણા લોકો કહે ને ઈશ્વરની શું જરૂર છે? ઈશ્વરનો સ્વીકાર કરવાની જરૂર શું છે? ઈશ્વરની કલ્પના વગર જો આપણે જીવનને વ્યવસ્થિત સમજાવી શકતા હોય, અર્થાત જગતમાં અને જીવનમાં જે કઈ ઘટનાઓ બને છે એ ઘટનાઓ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વગર જો સમજાવી શકાતી હોય તો ઈશ્વરની શું જરૂર છે? વૈજ્ઞાનિકો એમ કહે કે ઈશ્વરની જરૂર શું છે? આ બધું અમે બધું વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવી શકતા હોઈએ તો ઈશ્વરની ક્યાં જરૂર રહી? તો બૌદ્ધ શાસન જૈન શાસન બધા કહે કે ઈશ્વરની જરૂર શું છે? એના વગર ચાલતું હોય, એના વગર આપણું કામ સરતું હોય તો એને સ્વીકારવાની શું જરૂર? તો મીમાંસકો કહેતો ઈશ્વરની શું જરૂર? સાંખ્ય લોકો ઈશ્વરની શું જરૂર? એમની દ્રષ્ટિએ જીવનને સમજાવવા માટે ઈશ્વર નામના તત્વની આવશ્યકતા નથી, એમ બધું સમજાવી શકાતું હોય છે. તો એ પૂર્વ પક્ષી પ્રશ્ન કરે છે કે કૂટસ્થ કે આત્મ તત્વને સ્વીકાર્યા વગર જો આપણે આ બધું સમજી શકતા હોય કે સમજાવી શકતા હોય તો આત્મતત્વ છે એવું સ્વીકારવાની શું જરૂર? તો કહે છે કે હા ખરું કે જડ ને ચેતનના વિભાગ સમજાવવા માટે આત્માની જરૂર નથી, એના માટે ચિદાભાસ પૂરતો છે. પણ આ ચિદાભાસ ને જળ ને ચેતન બધી વસ્તુ છે ને કારણે છે. જળ ને ચેતન બને શું છે? ઉપાદાન ધર્મ છે. પણ જળ ને ચેતન બધા જેને કારણે છે, જેને કારણે જળ ને ચેતન વસ્તુ છે અસ્થિ, જેને કારણે ભાષે છે, જેને કારણે પ્રિય છે, એ તો છે એ આત્મા છે. અને એટલે બધાનું અસ્તિત્વ સમજાવવા માટે, એમનું ભાસમાન પણ સમજાવવા માટે, એમની ઉપયોગિતા સમજાવવા માટે આત્મતત્વની આવશ્યકતા છે. એટલે 47મા શ્લોકમાં એ વસ્તુ કહે છે યથા ચેતન આભાસઃ કૂટસ્થે ભ્રાંતિ કલ્પિતઃ અચેતનો ઘટાદિશ્ચ તથા તત્રૈવ કલ્પિતઃ. યથા ચેતન આભાસ કૂટસ્થે ભ્રાંતિ કલ્પિત. તો જેવી રીતે આ આભાસ ચિદાભાસ છે, ચેતન છે, તો એ કોને કારણે છે? જેને આપણે ચિદાભાસ કહીએ છીએ, અહંકાર કહીએ છીએ કે જીવ કહીએ છીએ, એ વસ્તુ શું સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે? આપણે કહીએ પ્રતિબિંબ, તો અરીસામાં જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ શું કોઈ સ્વતંત્ર સત્તા ધરાવે છે? એ પ્રતિબિંબ હોવા પણ શું પ્રતિબિંબ પર આધારિત છે કે બીજા કશા પર આધારિત છે? આપણા મોંનું પ્રતિબિંબ દર્પણમાં પડતું હોય તો એ પ્રતિબિંબને ત્યાં હોવાની સ્વતંત્રતા છે કે પ્રતિબિંબ ત્યાં સુધી હોય છે કે જ્યાંથી મારું મોં છે ત્યાં સુધી? સૂર્યનું પ્રતિબિંબ ડોલમાં પડતું હોય તો પ્રતિબિંબ સ્વતંત્ર તત્વ છે કે સૂર્ય હોય ત્યાં સુધી જ છે? પ્રતિબિંબ કેવું છે? સૂર્યને કારણે છે, સૂર્ય પર અધ્યારોપિત છે. આપણે સમજાવે ને આ બધું આમાં આવે છે ને કે આ જે ચિદાભાસ છે ને, આ ચિદાભાસ શેના પર છે? આ કૂટસ્થ પર, આત્મા પર અધ્યારોપિત છે. એ શું છે? પ્રતિબિંબ છે. પ્રતિબિંબ જેવું છે. પ્રતિબિંબ એવો શબ્દ વાપરીને એમ ના માનવું કે આમ એટલે કલ્પના બહુ ના કરવી. પ્રતિબિંબ એક ખાલી દ્રષ્ટાંત છે. જેવું પ્રતિબિંબ કેવું હોય છે તો કે બિંબ પર આધારિત હોય છે અને બિંબની સત્તાવાન છે, માટે મિથ્યા છે. એથી વધારે ચિદાભાસ એટલે પ્રતિબિંબ એટલે એને પછી બધા નિયમો ધ્યાન લગાડવા. ટૂંકમાં દ્રષ્ટાંતમાં દાષ્ટાંતમાં દ્રષ્ટાંતના બધા નિયમો ન લગાડવા. તો મુખ્ય વસ્તુ એ છે કે આ ચિદાભાસ એ અધ્યારોપિત છે. જેમ પેલું રજત શુક્તિકા પર અધ્યારોપિત છે તે રીતે
ચિદાભાસ એ સ્વયં અધ્યારોપી છે. એ તો આ ચર્ચા થઈ ગઈ. અને એટલા માટે આ ચિદાભાસ ત્યારે સમજી છે કે જયારે એના પર એનું અધિષ્ઠાન, આત્મા શું એ કુટસ્થ અધિષ્ઠાન કહેવાય. જેમ પેલી છિપોલી કે શુક્રિકા અધિષ્ઠાન કહેવાય અને રજત એના પર અધ્યારોપ કહેવાય, તે રીતે આ ચિદાભાસ તો અધ્યારોપ છે. અધ્યારોપ ત્યારે જ હોય જયારે અધિષ્ઠાન હોય. ભ્રાંતિ ત્યારે જ હોય જયારે કોઈ સત્ય હોય. આ મૃત્યુ સર્પનો આપણે ભ્રમ થયો હોય, એ ભ્રમ ત્યારે હોય છે કે જયારે એ ભ્રમના અધિષ્ઠાનનું કંઈક હોવું છે, જેમ કે રજ્જુ. તેમ ચિદાભાસ પણ શું છે? ભ્રાંતિ છે, અધ્યારોપ છે. એ જ બતાવે છે કે એનું અધિષ્ઠાન હોવું જોઈએ. એટલા માટે એકલો ચિદાભાસ બધું ના સમજાવી શકે. ચિદાભાસમાં હોવાપણું ન હોવાપણું ચેતન જળના ભેદ સમજાવી શકે. તો ચિદાભાસ એટલે ચિદાભાસ છે માટે ચેતન છે, ચિદાભાસ નથી માટે ચેતન નથી, એ સમજાવી શકે. પણ ચિદાભાસ પોતે જ કોને કારણે છે? કોને કારણે છે? કુટસ્થને કારણે, ચિત આભાસ ચિત્તને કારણે, ચૈતન્યને કારણે, આત્માને કારણે, સ્વયંને કારણે છે. એટલે પહેલું પંક્તિ કહ્યું યથા ચેતન આભાસ કુટસ્થે ભ્રાંતિ કલ્પિત. જેમાં ચેતન આભાસ, ચેતન જે ચિદાભાસ એ કુટસ્થ પર ભ્રાંતિથી કલ્પવામાં આવ્યો છે. જેમ કે રજત સુક્તિકા પર ભ્રાંતિથી કલ્પવામાં આવ્યો, અને તે રીતે આ ચિદાભાસ કે અહંકાર એ ચેતન પર ભ્રાંતિથી કલ્પવામાં આવ્યો. હવે ચેતન એમ કહેવાય કે ચેતન આભાસ, ચેતન એ કુટસ્થે કલ્પિત કે ચેતન આભાસ કુટસ્થે કલ્પિત. બરાબર. આ ચેતન અચેતનો ઘટાદિશ્ય. તો તે જ હવે ચાલો આ તો ચિદાભાસની વાત થઈ, પણ ઘટપટ છે એ શું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે? આ ઘડો જે છે ને મારા હાથમાં એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કોને કારણે છે? આ ઘડામાં શું લઈ લેવો તો ઘડો રહે નહીં? માટી. તો ઘડો કોને કારણે છે? માટીને કારણે. તો માટી કારણે છે એ જરા ઘણો સવાલ છે. માટીમાં સ્વતંત્ર સત્તા ધરાવે છે? તો કે ના, માટી કોને કારણે છે? જો આપણે વેદાંતની પ્રક્રિયા લઈએ તો માટી શેના કારણે છે? પૃથ્વીના કારણે. માટીનું કારણ કયું? પૃથ્વી. તો પૃથ્વી કોને કારણે છે? જળ. પૃથ્વીનો જન્મ શેના થયો? જળમાંથી. અને પૃથ્વી કોને કારણે છે? જળ તત્વને કારણે. જળ તત્વ કોને કારણે? અગ્નિ તત્વને કારણે. એ કોને કારણે? વાયુ તત્વને કારણે. એ કોને કારણે? આકાશ તત્વને કારણે. એ કોને કારણે? માયાને કારણે. એ કોને કારણે? આત્માને કારણે, કુટસ્થને કારણે. એટલે ટૂંકમાં ઘડો પણ છેવટે પરંપરાથી પહેલા ઘડો માટી પર કલ્પિત છે, માટી પૃથ્વી પર કલ્પિત, એમ કરતા કરતા છેવટે આ બધી વસ્તુ કોના પર કલ્પિત છે? આત્મા પર. અસ્થિ ભાતિ પ્રિય. એમના માનવું કે આ ઘડો પરંપરાથી પેલા પર કલ્પિત છે. સીધો અસ્થિ ભાતિ અને પ્રિય. આ ઘડો શું છે? નામ અને રૂપ. આ પ્રત્યેક નામ રૂપ અસ્થિ ભાતિ પ્રિય પર કલ્પિત છે. અને તેથી જેને આપણે જળ કહીએ પણ શું છે? કલ્પિત છે. ચેતન કહીએ છીએ પણ કલ્પિત છે. જયારે કલ્પિત હોય ત્યારે જેના પર કલ્પિત છે અધિષ્ઠાનની અપેક્ષા રાખે છે. અને તેથી આ ચેતન જળના વિભાગ માટે નહીં, પણ ચેતન જળ બંને જેને કારણે અસ્તિત્વ ધરાવે છે એવું અધિષ્ઠાનનું જે કુટસ્થ છે એને સ્વીકારવું જ પડે. એટલે કહ્યું યથા ચેતન આભાસ કુટસ્થે ભ્રાંતિ કલ્પિત. જેમ ચેતનાભાસ આ કુટસ્થ પર ભ્રાંતિથી કલ્પિત છે, તેવી જ રીતે આ ચેતન ઘટાદી પણ, ઘટપટા વગેરે પણ એ જ કુટસ્થ પર કલ્પિત, તત્રેવ કલ્પિત. ચાલો એમ કરના આપણને આપણા જીવનમાં જળ અને ચેતન વિભાગ છે એ વિભાગનું રહસ્ય સમજાવ્યું. શેને કારણે વિભાગ છે? આત્મા હોવાના કારણે નહીં, પરંતુ ચિદાભાસમાં હોવાના કારણે. હવે આટલું યાદ રાખજો. પૂછો ને કે આત્મા ક્યાં ગયો? પૂછો તો વાંધો નહીં, પણ મનની અંદર કે આત્માનો અર્થ પછી આપણે જીવાત્મા કહીએ, સૂક્ષ્મ શરીર કહીએ, બરાબર છે, એની પણ ના નથી. પણ આત્મા કુટસ્થ ચૈતન્ય ક્યાં ગયો? ક્યાંય જઈ ના શકે. જે જવાબ બધું જેને કારણે છે પોતે ક્યાંય જતો નથી. એની સત્તાને કારણે સર્વ સત્તાવાન છે. હવે એક ટેકનિકલ વસ્તુ આવે. ટેકનિકલ એટલે અમે પંચદશી માથું થોડું ભારે થઈ જતું હોય છે, પરંતુ આવું આવે ત્યારે થોડું વધારે ભારે થઈ જાય પાછું. પણ તમે કહ્યું કે સ્વત્વ અને આત્મત્વ એક જ છે. સ્વયં પણ અને આત્મા એક જ છે. એ બધી ચર્ચા થઈ.
તો પછી હવે કહે છે કે બીજી વસ્તુઓ ને આત્મા પણ એક છે. કેમ સ્વપણું આત્મા પણ એક છે? કારણ કે સ્વ બને છે. દેવદત્તમાં પણ સ્વયં દેવદત્ત, તું સ્વયં, હું સ્વયં, આમ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ બધામાં સ્વયં સ્વયં છે. માટે આપણે કહ્યું સ્વયં તો બધામાં સમાન રીતે અનુસૃત છે, માટે એ આત્મા છે. તો બીજી કોઈ વસ્તુ પણ સમાન રીતે વર્તવાનો આવે તો એને આત્મા ગણવો જોઈએ કે નહીં? ગણવો જોઈએ. એટલે કે છે 47 શ્લોકમાં કહે છે તત્તેદંતે અપિ સ્વત્વં ઇવ ત્વમહમાદિષુ સર્વત્રાનુગતે તેન તયોરપ્યાત્મતેતિ ચેદ. તત્તે દંત એટલે શું? તત્તા ઇદંતા. તત એક તા પ્રત્યે લગાડીને ભાવવાચક નામ બને. જેમ કે ગુણવત્ત, ગુણવત્તા આપણે કહીએ ને, તા પ્રત્યે લગાડીએ તો ભાવવાચક નામ બને. તો જે તત એટલે કે તે ભાવવાચક એ પણ આપણે ગુજરાતીમાં કહીએ ને કે સારાપણું, ખરાબપણું, આમ પણ એટલે ભાવવાચક નામ. તો તા એ પ્રત્યેની પ્રકારનો અર્થ થાય. તો તત્તા, તત એટલે શું? તે સર્વનામ કોણ વાપરીએ? જે વસ્તુ પરોક્ષ હોય એના માટે. તત્તા એટલે તે પણ. ઇદમ સર્વનામ છે. ઇદમ એટલે કે આ જે પ્રત્યક્ષ હોય એના માટે આપણે ઇદમ સર્વનામ વાપરીએ. તો ઇદંતા એટલે શું? આ પણ, તે પણ અને આ પણ. બરોબર છે? તત્તા અને ઇદંતા. અચ્છા, પછી બીજું તો એમ હવે એ પૂર્વ પક્ષી એમ કહે છે કે આપણે કહ્યું પેલું સ્વપણું છે, સ્વત્વમ કે સ્વયંપણું છે એ બધામાં છે. એ સ્વયં દેવદત્ત, સ્વયં તું, સ્વયં હું. તે રીતે સંસ્કૃતમાં ઘણી વાર તદ એટલે તે પણ બધામાં વપરાય. સહ દેવદત્તો ગચ્છતિ, એ તો જાણે તે દેવદત્ત જાય છે તો બરાબર છે. સહત્વ દીક્ષત્વ, તે તું જો, તે તું એટલે તે તું જે પેલો છે એ તું જો. સોહમ ન શકમામી, પેલો હું જાણી શકતો નથી. આમ આ સહ એટલે તત્વનું રૂપ છે. તો એ સહનો પણ આવી રીતે પહેલા પુરુષ, બીજા પુરુષ, ત્રીજા પુરુષનો પ્રયોગ થાય છે. ઇદમનો પણ આ રીતે પહેલા, બીજા, ત્રીજા પુરુષનો પ્રયોગ થતો હોય. જેમ સ્વયંનો થાય છે તેમ. તો જો સ્વયંનો અર્થ આત્મા થતો હોય તો પછી આ તત જે પણ પ્રયોગ બધામાં થાય છે કે ઇદમ જેનો પ્રયોગ થાય છે એને પણ આત્મા ગણવો જોઈએ કે નહીં? તત્તેદંતે અભિસ્વત્વમ ઇવ ત્વમ અહમ આદિષુ. ત્વમ એટલે કે તું, અહમ એટલે કે હું. એટલે તું, હું ને તે એ બધાની અંદર પણ આ તત એટલે કે સહનો પ્રયોગ થતો હોય, તત્નો પ્રયોગ થતો હોય, ઇદમનો પ્રયોગ થતો હોય. સર્વત્ર અનુગતે એ તત અને ઇદમ પણ બધે અનુગત છે. તેને તયોપી આત્મવાહિત છે. તો પછી જેમ સ્વયંને તમે આત્મા કહો છો તેમ તત્ને પણ આત્મા કહેવો પડે, ઇદમને પણ. તત એટલે કે તે આત્મા કદો પેલો હોય, આત્મા આ પણ ના હોય, અને છતાં પણ તમે નિયમ કરો જે વસ્તુ બધે વર્તમાન હોય આત્મા. તેવી રીતે જો સ્વયં બધે વર્તમાન મળે આત્મા, તો તત પણ બધે વર્તમાન છે. ક્યારેક ક્યારેક ઇદમ પણ ક્યારેક ક્યારેક બધે વર્તમાન છે. તો એનો અર્થ પણ આત્મા થવો જોઈએ. એ છે જો આવો પ્રશ્ન હોય તો. 48મા શ્લોકમાં ઉત્તર આવે તે આત્મત્વેત્યનુગતે તત્તે દંતે તતસ્તયોઃ આત્મત્વં નૈવ સંભાવ્યં સમ્યક્ત્વાદે યથા તથા. વારંવાર આપણે ચર્ચામાં વિઘ્ન આવે છે. આવું બધું કેમ વિઘ્ન આવે? તો પેલો એક જ્યાં હાજર હશે, અમુક લોકો પ્રશ્ન કરવા માટે હાજર હોય છે. એમાં આ બધા લોકો એ જવાના વેદાંતિક લોકો છે ને, એમને એક બહુ મોટી વસ્તુ શું હતી? નૈયાયિક લોકો. સૌથી વધારે હંમેશા તર્ક કરવામાં સૌથી વધારે કુશળ કોણ? તાર્કિક નૈયાયિક લોકો. જે લોકો એમને બરોબર ઉત્તર આપી શકે
જે લોકો એમને બરોબર કન્વિન્સ કરી શકે, એટલે કે એમને બરોબર સમજાવી શકે, એ જે સિદ્ધાંત એમને બરોબર સમજાવી શકે, એમને ઉત્તર આપી શકે, એમને સંતોષ કરી શકે, એ સિદ્ધાંત સાચો. તો વેદાંત સિદ્ધાંત પણ તમે કશું કહો એ સાચું ત્યારે ઠરે અથવા પ્રમાણભૂત ત્યારે જ થાય જ્યારે તાર્કિક કે નૈયાયિક જે પ્રશ્ન કરતા હોય એના સંતોષકારક ઉત્તર તમે આપી શકો. ઘર આપણને કઈ લેવા દેવા પણ ના હોય ભાઈ, એટલે એ પ્રશ્ન સાથે કઈ આપણે લેવા દેવાના હોય. ટૂંકમાં આ બધી ઘણી વાર એવી ચર્ચા આવે જેને આપણા જીવન સાથે કે વેદાંત સાથે બહુ જાજો સંબંધ ના હોય, એટલે ટૂંકમાં આપણે સમજમાંથી જાજો વધારો ના કરે, છતાં પણ અમુક પ્રકારની ચર્ચા આપણે કરવી જ પડે, કારણ કે અમુક વ્યવહાર કરવો જ પડે. જેમ કશું કાર્ય કરતા વ્યવહાર કરવો પડે ને, લગ્નનો પ્રસંગ આપણા ઘરમાં એટલે પછી કોઈ ફેલાને બોલાવવો તો પડે, એને શું આપણે લાગે તો બોલાવવો પડે. કેમ કે લગ્ન આપણે ઘરે છે ને આપણે પડોશી છે, જે હોય એવો આપણે બોલાવવો પડે. આમ અમુક વ્યવહાર કરવો પડે ને. તેવી રીતે જયારે સિદ્ધાંતનું પ્રતિપાદન થતું હોય ત્યારે અમુક વ્યવહાર કરવો પડે કે આ સિદ્ધાંતનો જે વિરોધ કરનાર હોય બધાને આપણે સંતોષકારક ઉત્તર આપવો પડે. નહીં તો એ લોકો વહાપો કર્યા કરે અને આપણને પણ એમ કે કદાચ આપણા સિદ્ધાંતમાં કંઈક ત્રુટી રહી ગઈ છે, કારણ કે પેલા જવાબ આપી ના શકે ને. અત્યારે આપણો કોઈ પ્રશ્ન પૂછે વેદાંત વિષયનો અને ઉત્તર ના આપી શકીએ, એનો અર્થ એ થયો કે ક્યાં તો વેદાંત વિષયનું આપણું જ્ઞાન અધૂરું છે અથવા વેદાંત સિદ્ધાંત અધૂરો છે. બે એક વસ્તુ સ્વીકારી નથી. કદાચ આપણું જ્ઞાન અધૂરું છે, વેદાંત સિદ્ધાંત અધૂરું તો ના સ્વીકારી શકાય. એટલા માટે આ તાર્કિકો કે નૈયાયિકો જે પ્રશ્ન કરી શકે એ બધા પ્રશ્નોમાં લેવામાં આવતા હોય છે. તમને જે કાંઈ શું કામ પૂછતા છે સ્વામીજી, એવું અત્યારે આવું ભવિષ્યમાં થશે એને માટે આપણે તૈયાર પણ જો આમાં રસ લઈશું તો સમજ એની સૂક્ષ્મતા આપણને સમજ પડશે. તો એ લોકો બહુ બુદ્ધિમાન લોકો છે અને એમના પ્રશ્નો બહુ સૂક્ષ્મ હોય છે અને એમના ઉત્તર પણ સૂક્ષ્મ હોય છે. એટલે ઉત્તરને સમજવાનો પ્રયત્ન કરીશું તો બીજો કશો લાભ નહીં રહેતો, પણ આપણી બુદ્ધિની કે વિચારની સૂક્ષ્મતા આવશે. આપણે પેલા શું કહેવાય છરો બરાબર ઘસીએ ને, ધારદાર કરીએ, જેમ ચપ્પુ વધારે ધારદાર કરીએ તેમ વધારે સારી રીતે કાપી શકે. અને તે રીતે આ બુદ્ધિ જેટલી વધારે ધારદાર કરીએ એટલું વધારે કાપી શું શકે, અજ્ઞાનને કાપી શકે, ભ્રમને કાપી શકે. એટલે ભ્રમને કાપવા માટે એ સિવાય બીજું કાપવાનું જ નથી. બુદ્ધિ આપણે કેવું છે, સૂક્ષ્મ જોઈએ, ધારદાર જોઈએ. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિ. સૂક્ષ્મ અગ્ર બુદ્ધિ જોઈએ, સૂક્ષ્મતા પણ જોઈએ, અગ્રતા પણ જોઈએ, એકાગ્રતા પણ જોઈએ. એટલે આ બધી ચર્ચાથી બીજું કશું નહીં, તો પણ આપણી બુદ્ધિ સૂક્ષ્મ બને. તો હવે શું ઉત્તર આપ્યો? સહદેવ દત્ત ગચ્છતિ સત્વમ દીક્ષસ્વ સોહમ ન શક્નોમિ. આ સહ એટલે તત્ શબ્દનો પ્રયોગ તો બધી જગ્યાએ કરી બતાવ્યો. જેમાં આપણે સ્વયં દેવદત્ત ગચ્છતિ, સ્વયં ત્વમ દીક્ષસ્વ, સ્વયં અહમ ન શક્નો એમ કહીને બતાવ્યું કે સ્વયં બધે છે. તેમ પેલા સહનો પ્રયોગ કરીને બતાવ્યો કે સહ એટલે તત્વનું રૂપ છે, તો તત્વ બધે છે. તો તત્વ એટલે આત્મા ખરો કે નહીં? તો તદ એટલે તે પણ આત્મા, તે પણ તો ના છે, એટલે તે આત્મા ના હોઈ શકે. તો એની દલીલ તો બરાબર છે. તો આપણે એનાથી સૂક્ષ્મ દલીલ કરવી પડે કે નહીં ભાઈ, તત્વમાં આત્મા પણ નથી. કેમ નથી? તો લક્ષણ એને કહેવાય કે જે બરોબર આપણું જે લક્ષ્ય હોય એમાં જ રહેલું હોય, વધારે પણ નહીં ને ઓછું પણ નહીં. લક્ષણ, લક્ષણ વ્યાખ્યા, એને યોગ્ય વ્યાખ્યા કહેવાય જે વ્યાખ્યાત પદાર્થ એમાં જ રહેલું હોય. કોઈ આપણે પૂછે એ તૈત્રીય ઉપનિષદની ચર્ચા આવશે બધી, પણ ટૂંકો ખ્યાલ આપી દો. કોઈ આપણે પૂછે ગાય, ગાય કેવું, ગાય શું છે? તો કે ચાર પગ વાળું પ્રાણી. આપણે કહીએ ગાય ચાર પગ વાળું પ્રાણી છે, એ વ્યાખ્યા બરાબર છે તો ખરું? ચાર પગ વાળું પ્રાણી ખરું કે નહીં? ખરું જ. પરંતુ આ ચાર પગ વાળું પ્રાણી ગાય સિવાય બીજી બધી જગ્યાએ પણ છે. ગધેડું પણ છે ને કૂતરું બધી જગ્યાએ ચાર પગ છે ને. તો અહીંયા શું અતિવ્યાપ્ત, અતિવ્યાપ્ત એટલે વધારે પડતી વ્યાપક આ વ્યાખ્યા છે. બધી બહુ વસ્તુને અંદર સમાવેલા છે અને વ્યાખ્યા બરોબર નથી. બિચારો ગાયને શોધવા જાય, આપણે કહ્યું ચાર પગ વાળું પ્રાણી એટલે ગાય, એટલે તો જે ચાર પગ વાળું ગાય સમજી લે ને, એટલે ગધેડાને ગાય સમજી લે.
અને જે લઈ આવે એને ગાય લાવી હોય તો હજી ગધેડો જ લઈ આવે, એ બરોબર નથી. તો કહીએ તો ગાય એટલે શું? 4 પગ વાળું, શિંગડા વાળું કઈ કરું શું છે ગાય ને અહીંયા? હા, ગોદડી વાળું અને સફેદ રંગ વાળું પ્રાણી છે. આપણે એમ કહીએ આ ગોદડી છે ગાયનું જ લક્ષણ, બે ક્યાં ગોદડી વાળતું નથી. ગોદડી વાળું તો આપણે કહીએ 4 પગ વાળું, શિંગડા વાળું, ગોદડી વાળું, સફેદ રંગનું પ્રાણી એટલે ગાય. આ વ્યાખ્યા બરોબર ખરી કે નહીં? તો શિંગડા વાળું તો બરોબર છે, 4 પગ વાળું બરોબર છે, ગોદડી વાળું બરોબર, પણ સફેદ રંગનું કઈ એટલે શું? જે કાવડ ચિત્રીને બીજા રંગની ગાયો હોય એનો સમાવેશ ના થાય. એટલે આ વ્યાખ્યા કેવી છે? વધારે પડતી સંકુચિત છે. પેલી વ્યાખ્યા વધારે પડતી વિસ્તૃત છે અને આ વ્યાખ્યા વધારે પડતી સંકુચિત છે. એકમાં અતિ વ્યાપ્તિ, બીજામાં અવ્યાપ્તિ, અલ્પ વ્યાપ્તિ. એક વધારે પડતી વિસ્તૃત છે, એક વધારે પડતી સંકુચિત છે. એવી વ્યાખ્યા કરવી જોઈએ જેનાથી કોઈ પણ ગાયને ઓળખી શકાય. તો કે ગોદડી વાળું પ્રાણી એટલે ગાય. શિંગડાઈ નાખે, કારણ કે શિંગડાઈ નથી હોતા. અમેરિકામાં સ્વામી આખો વાળો પેલા શિંગડા નહીં કરે, અમેરિકાની ગાયમાં શિંગડા જ નથી હોતા. એટલે પેલાને ખબર જ ના પડે શેની વાત કરે છે. કે સ્વામી અહીં ગાયમાં શિંગડા તમે જોયું, ત્યારે જોવું કોઈ ખબર શિંગડા નથી હોતા. આપણે તો માની લીધે શિંગડા હોય જ ગાયમાં, પણ ગાયને પછી બરાબર લીધે ખબર પણ શિંગડા નથી. એટલે શિંગડાઓ પણ એવું પણ નહીં, પણ એને પેલી ગોદડી છે એટલું સારું છે. એની વ્યાખ્યા કરવી જોઈએ જે અધિક દેશમાં પણ ન હોય, અલ્પ દેશમાં પણ ન હોય, અધિક વૃત્તિ એની અધિક વ્યાપકતા ન હોય, ન્યૂન વૃત્તિ ઓછી વ્યાપકતા પણ ન હોય, ન્યૂન પણ ન હોય, અધિક પણ ન હોય અને બરોબર હોય, એનું નામ લક્ષણ કે વ્યાખ્યા. તો તત અને ઇદમ જે છે એ આ બધી જગ્યાએ છે ખરો, પરંતુ થોડીક વધારે જગ્યાએ છે. ટૂંકમાં આત્માઓ પણ છે પણ થોડીક વધારે જગ્યાએ છે. એટલે જો તે આત્મત્વે અનુગતે ઘણી વાર શું થાય છે કે આમ આવી દલીલો કરવાની અંદર આ દલીલનો તો કોઈ તર્કની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી, પણ દલીલથી આપણે કશું સિદ્ધ કરવા માંગતા નથી. પણ ઘણી વાર એ માણસની દલીલથી એને શાંત કરવામાં આવે. ઊંટ જે છે, ઊંટ પર બેઠા હોઈએ, ઊંટ બિચારો લાકડાનો ભાર બધો વહન કરતો હોય, એનો એક લાકડી લઈને આપણે ઊંટને હંકારીએ ને, જેમ એની લાકડીથી એને આપણે હંકારીએ. તો ઘણી વાર નૈયાયિકોને બધા બહુ બધા કુશળ લોકો હોય છે ને, એમની દલીલ લઈને આપણે એમને શાંત કરીએ. એટલે ઘણી વાર પેલો ચોર આપણે આમ લાકડી વાગે રાખ્યો આપણે પ્રયાસ કરે ને, તેવી રીતે આ બધા નૈયાયિક તાર્કિક લોકો એવી લાકડીઓ બધી દલીલો રાખતા હોય છે, એમને દલીલ લઈને એમને શાંત કરવા. તો તેવી રીતે અહીં કહે છે કે તમારી વાત તો સાચી છે કે આ તત્પણું ઇદમપણું બધે રહેલું છે અને માટે આત્મા કહેવાની યોગ્યતા ધરાવે છે, પરંતુ એ આત્મા ઉપરાંત બીજી વસ્તુમાં રહેલું છે કે આત્મત્વમાં રહેલું છે. આ એક ભેદ છે બધા, ઘટ અને ઘટત્વ. ઘટ એટલે ઘડો અને બીજું છે ઘડાપણું. તો નૈયાયિકો શું કહે? ઘડો કોને કહેવાય? જેને જે પદાર્થમાં ઘડાપણું છે પદાર્થ શું કહેવાય? ઘડો. જેમાં ઘડિયાળપણું છે પદાર્થ શું કહેવાય? ઘડિયાળ. વસ્ત્રપણું છે પદાર્થ શું કહેવાય? વસ્ત્ર. બરોબર છે ને? આ તો જાણે કે બહુ મોટી વસ્તુ નથી કે સાદી વસ્તુ કહું છું. ટૂંકમાં આ કઈ ગંભીર વસ્તુ નથી કે વસ્ત્ર કોને કહેવાય? વસ્ત્રપણું છે તે. ઘડો કોને કહેવાય? ઘડાપણું છે તે. કોઈ પણ વસ્તુ. ઘડિયાળ કોને કહેવાય? ઘડિયાળપણું છે. એ ઘડિયાળપણનો ખ્યાલ આપણને હોય છે, માટે આ શું છે તમે તરત ઘડિયાળ ક્યાંથી ખબર પડે? આ તો આવું છે તો પેલી કાળા ઘડિયાળ આપણને આ શું છે? તો ઘડિયાળ મોટું પેલું દાદાનું કઈ મોટું ઘડિયાળ, આ શું તો ઘડિયાળ. તમે કેમ ઓળખી કે પેલું તદ્દન છૂટું દેખાય છે, આ શું દેખાય છે? આ બધા જુદા દેખાતા પદાર્થોમાં પણ ઘડિયાળ 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 જવાબ કેવી આપે? એ દરેક પદાર્થમાં ઘડિયાળ પણ છે. તો ઘડિયાળ પણ આપણને ખ્યાલ છે, એ દેખાય આ ઘડિયાળ. જેમ ગાય પણ
ગાય બોલે કાબર ચિત્રી હોય તોય ગાય, સફેદ હોય તોય ગાય, કાળી હોય તોય ગાય, શિંગડા હોય તોય ગાય, શિંગડા વગરની હોય તોય ગાય, મોડી જર્સી હોય તોય ગાય, ને પેલી પહાડની હોય તોય ગાય. એ કેમ બધાને ગાય કેમ કહી શકે છે? કારણ કે દરેકમાં ગાયપણું છે. તો ગાયપણું શું છે? બધે સામાન્ય છે, અને ગાય શું છે? વિશેષ છે. ગાયને કહેવાય વ્યક્તિ અને ગાયપણાને કહેવાય જાતિ. શું કહેવાય? ગાય જાતિ છે, ગાયપણ વ્યક્તિ છે. ઘડો એ શું છે? વ્યક્તિ છે. ઘડાપણ શું છે? જાતિ છે. મનુષ્યત્વ માણસ પણ શું છે? જાતિ છે. અને માણસ શું છે? વ્યક્તિ છે. આ માણસ પણ હવે જાણીને મારા માણસ ઓળખે છે ને, એટલે અત્યારે કૂતરાને ના આવે દેખાય માણસ પણ નથી, કે બીજા કોઈ પ્રાણીની અંદર ના આવે એ કે આપણે બહાર કાઢીને ગયા માણસ પણ નથી. એટલે આપણે જાણીએ માણસ પણ, આ માણસ પણ અને માણસ જોવા છે ને, કૂતરા પણ કૂતરો જોવા ને, ઘડા પણ ઘડો, ઘડા પણ શું છે? બધા ઘડા રહેલું છે. જયારે ઘડો એક જ જગ્યાએ એક જ ઘડામાં રહેલો છે ને. અને ઘટ ઘટત્વ, પટ પટત્વ, મનુષ્ય મનુષ્યત્વ, ઘટી ઘટી યંત્ર ઘટીત્વ, ટૂંકમાં પણ બરોબર છે. એક ઘડિયાળ છે, બીજું ઘડિયાળપણું છે. એક ઘડો છે, બીજું ઘડાપણું છે. એક માણસ છે, બીજું માણસપણું છે. વ્યક્તિ અને જાતિ એ બે જુદી વસ્તુઓ છે. બરોબર છે. તો જો એક આત્મા છે, બીજું કે આત્મત્વ, આત્માપણું. એક આત્મા છે અને બીજું આત્માપણું છે. તો જેમ ઘડો અને ઘડાપણ જુદા રહે તેમ આત્મા અને આત્માપણું જુદા રહે ખરા કે નહીં? ઘડાપણું છે ઘટત્વ બધામાં સમાન છે. જ્યારે ઘડો એક વ્યક્તિ છે, તેમ આત્મત્વ અને આત્મા એ પણ જુદા રહે છે. એ વ્યાખ્યા છે. તો હવે અહીંયા એવી દલીલ કરવામાં આવે છે કે તે આત્મત્વે વિનોદતે તત્તેદંતે તે તત્તેદંતે આત્મત્વે બી અંગતે. તમે કહ્યું કે આ તત્પણું ને ઇદમપણું એ સર્વત્ર રહેલું કારણે આત્મા કહેવા યોગ્ય છે. તો કે નહીં, એ વધારે દેશમાં રહેલું છે. આત્મામાં તો રહેલું છે, તો આત્મત્વમાં પણ રહેલું હોવાના કારણે એ આત્માનું લક્ષણ કહેવાડવા યોગ્ય નથી. માત્ર સ્વયં જે છે ને એ માત્ર આત્મામાં જ આત્મા પણામાં જ રહ્યો. સ્વયં આત્મત્વ ક્યારે ના કહીએ? સ્વયં આત્મા કહીએ આપણે. સ્વયં આત્મા એટલે સ્વયં પોતાની રીતે વાપરીએ, પણ આત્મત્વ માટે સ્વયં ન વાપરીએ. જ્યારે તદ આત્મત્વમ ઇદમ આત્મત્વમ, એ આત્મત્વ માટે તત ને ઇદમ વાપરી શકાય. એટલે તત અને ઇદમ જે છે એ આત્મામાં રહેલા હોય, પણ જોડે જોડે આત્મત્વમાં પણ રહેલા છે, અને માટે એ આત્માની યોગ્ય વ્યાખ્યા નથી, યોગ્ય લક્ષણ નથી. તથા તેઓ આત્મત્વ નૈવ સંભાવ્ય, માટે આ તત્તાના ઇદાંતાનું આત્મત્વ સંભાવિત નથી. અધિક વૃત્તિત્વાત, આત્મા કરતા અધિક દેશમાં રહેલા છે. જેમ ચાર પગમાં પાણી લગાય એમ કહે તો ગાય કરતા અધિક દેશમાં રહેલા છે, માટે યોગ્ય વ્યાખ્યા નથી. અંતે રીતે આ તત્તાના ઇદંતા પણ આત્મત્વમાં રહેલા છે, આત્મા કરતા અધિક દેશમાં રહેલા છે, અને માટે એ આત્માની યોગ્ય વ્યાખ્યા નથી. સમ્યક્ત્વાદે યથા તથા, આમ સમ્યક્ત્વ અસમ્યક્ત્વ પણ આત્માના આત્મત્વમાં રહેલા છે, માટે એ પણ આત્મત્વની વ્યાખ્યા નથી. તત્તાના ઇદંતા પણ આત્મત્વમાં રહેલા છે, માટે એ આત્મામાં છે, આત્મામાં જ છે એમ ના કહેવાય. અંતેથી સ્વયં તો આત્મામાં જ છે, જ્યારે તત્તાના ઇદંતા આત્મત્વમાં પણ છે, અને માટે અધિક વ્યાપકતા હોવાને કારણે એ આત્માને લક્ષણ ના થઈ શકે. આ એક પ્રાસંગિકમ પરિસમાપ્ત. ટૂંકમાં ઘણી વાર પ્રાસંગિક ચર્ચાઓ આવી જાય. કારણ કે આપણે તો એવું છે ને, યાત્રા કરતા હોઈએ તો જોયું કે સારું સ્થાન અંદર ઉભા રહીએ કે ના ઉભા. આપણે અહીંયાથી વડોદરા જતા હોઈએ તો પછી આમ હાઈવે પર જઈએ ખરા, પછી એકદમ દેખો હે પેલું તો કે શિવજીનું એટલે મોટું મંદિર દેખો, આ બિલ્ડિંગ આ શું છે? હું આ તો શંકરાચાર્ય નગર કેવું છે? જોઈએ તો ખરા, જોતા જઈએ. એ શંકરાચાર્ય નગરને જોવા માટે, એટલે વડોદરા જોવામાં એની કઈ જરૂર નથી, અથવા વડોદરા જોવાની પ્રક્રિયામાં કઈ ઉલ્લેખ નથી. છતાંય પણ રસ્તામાં આવ્યું એટલે આપણે એનો ઉપયોગ કરી લઈએ, એ પસંદનો ઉપયોગ કરીને એ જોતા જઈએ. એ બીજું કોઈ સ્થાન આવે તો એ પણ જોતા જઈએ. તે રીતે ક્યારેક આ ચર્ચાઓ સુધી કદાચ આપણે જે આપણી સમજ છે એમાં વૃદ્ધિ કરે કે ના કરે, છતાં પણ પ્રસંગોપાત ચર્ચાઓ આવતો થતી જાય, જેથી
જે કંઈક શંકાઓ મનમાં જન્મવાની સંભાવના છે એ શંકાઓ દૂર થતી જાય. આ ગ્રંથનો હેતુ એ છે કે જે શંકાઓ જન્મી શકે, સમજ આવી કોઈ શંકા જન્મે જ નહીં, આપણે ના જન્મે, આપણે નહીં આવી કોઈ મારે ના જન્મે, પરંતુ આ પ્રમાણે કોઈ હોય એને જન્મી શકે. અંતે એનો અહીંયા ઉત્તર આપી દીધો. એવમ પ્રાસંગિકમ પરિસમાપ્તિ, આ પ્રકારે આ પ્રાસંગિક ચર્ચા છે એની સમાપ્ત કરીને હવે જે કહેવાનું છે એની ચર્ચા આગળ ચાલે છે. લોક વ્યવહાર સિદ્ધમ અર્થમ પદ્ધતિ, એમ તો હવે જે કહેવામાં આપણે શું કહેવા માંગે છે કે કૂટસ્થ સત્ય છે, ચિદાભાસ ભ્રાંતિ છે. ભ્રાંતિ અમને છે આગળ ચર્ચા થઈ. આ ચર્ચાનો પ્રારંભ ક્યાંથી થયો કે અનાદિકાળથી આ કૂટસ્થ કે જીવાત્મા, આ ચિદાભાસ કે જીવાત્મા પોતાને કૂટસ્થ રૂપે જાણતો નથી. આ રીતે પોતાના વિશે, આત્મા વિશે ભ્રમ સેવતો હોવાને કારણે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલો રહ્યો છે. એટલે અવિદ્યા દૂર થવી જોઈએ, વિવેક થવો જોઈએ. અવિદ્યા ક્યારે દૂર થાય? અવિદ્યાના સ્વરૂપને આપણે સમજીએ ત્યારે. એટલે અવિદ્યાના સ્વરૂપ માટે કહેવામાં આવ્યું કે અવિદ્યાની આ બે શક્તિઓ છે, કે અવિદ્યાના આ બે અવિદ્યાની આ વિશેષતા છે કે એમાં એક આવરણ છે અને બીજું વિક્ષેપ છે. અવિદ્યા આવરણ અને વિક્ષેપ બેની બનેલી છે, એની વાત કરીએ તો અવિદ્યાનું સ્વરૂપ સમજીએ તો જ આપણે, એટલે વિદ્યા કોને કહેવાય? વિદ્યાથી જેનો નાશ થાય નામ અવિદ્યા. એટલા માટે અવિદ્યાની ચર્ચા થઈ રહી છે, આવરણ અને વિક્ષેપની ચર્ચા થઈ રહી છે. એના સંદર્ભમાં શુક્તિકાના રજત કહેવામાં આવ્યું, એના સંદર્ભમાં જ આ કુટસ્થ અને ચિદાભાસ વગેરે કહેવામાં આવ્યું. વચ્ચે બાજુ બીજી ચર્ચા આપણે ભૂલી પણ જઈએ કે ક્યાંથી ક્યાં ગયા. ઘણી વાર થાય ને, એટલે પેલો મુખ્ય રસ્તે છે, ઘણા લોકોને બીજા આડાવા જવા માટે હોય ને, એટલે બધું ઘણી વાર જોવા અટવાઈ જઈએ કે મૂળ રસ્તે જતો આપણે સાથે. ઘણી વાર આપણે હિમાલયમાં જતા હોઈએ કે બદ્રીનાથ ચાલતા જાય, ઘણા લોકો ટેવ જે દેખાય ત્યાં ઈચ્છા એમાં મૂળ રસ્તો જતો થઈ જતો હોય છે. તો આમાં ઘણી વાર એવી પ્રાસંગિક ચર્ચા એવી આડીઓ થઈ જતી હોય છે કે આપણે મૂળ વસ્તુ ભૂલી જાય. એટલે બધા મૂળ વસ્તુ યાદ દડા કરવી પડે. આપણો અનુભવ જો વેદાંતની એક બહુ સુંદરતા એ છે કે આપણા રોજબરોજના સામાન્ય અનુભવમાંથી જ આ બધા સત્યનું ચિંતન થાય છે. કારણ કે સત્ય કે આત્મા એટલે પરમાત્મા સર્વત્ર છે, સર્વ સ્થિતિમાં છે, મારે અત્યારે છે, અહીં છે, દરેક વ્યવહારમાં છે. અને કોઈ પણ વ્યવહાર આપણે લઈએ તો કોઈક ને કોઈક રીતે આપણે આત્માને પામી શકીએ. એટલા માટે અહીં જે અનુભવોનું વિશ્લેષણ થાય છે, અનુભવ રોજબરોજના અનુભવ છે, એમાં કોઈ માટે વિશેષ અનુભવની જરૂર નથી. અંતે રીતે હવે પછીના આ શ્લોકની અંદર પણ આપણો સામાન્ય અનુભવ છે એના તરફ હવે ધ્યાન દોરવામાં આવે છે. કે છે તત્તેદંતે સ્વતાન્યત્વે ત્વંતાહંતે પરસ્પરમ પ્રતિદ્વંદ્વિતયા લોકે પ્રસિદ્ધે નાસ્તિ સંશયઃ. તત્તા ઇદંતા સ્વત અન્યત્વ ત્વંત અહંતા ઇતિ પરસ્પરમ પ્રતિદ્વંદ્વિતયા લોકે પ્રસિદ્ધે નાસ્તિ સંશયઃ. જો આપણા રોજના વ્યવહાર કરવા ધ્યાન દોડે છે એની એક અંશ તરફ કે તત્તા ઇદંતા, તે પણ અને આ પણ, તે એ સર્વનો પ્રયોગ કોના માટે કરીએ? જે પરોક્ષ હોય એના માટે. તે ઘડો એમ ના કહેવાય છે કે આ ઘડો, કારણ કે એ વસ્તુ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ માટે આપણે આ સર્વનામનો પ્રયોગ કરીએ, જે પરોક્ષ છે એના માટે તે સર્વનો પ્રયોગ થાય. આમ જે તે છે તે આ નથી, આ છે તે નથી, બરોબર છે. તેમાં આ પણ નથી, આમાં તે પણ નથી. આ શું છે? પ્રત્યક્ષ છે, એમાં પરોક્ષ પણ નથી. તે શું છે? પરોક્ષ છે, એમાં પ્રત્યક્ષ પણ નથી. મારા તે અને આ બે જે ખ્યાલ છે એ બે શબ્દો અને શબ્દો જન્મ ખ્યાલ કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. વિરુદ્ધનો અર્થ છે એકમાં બીજું નથી, બીજામાં એક નથી. એક હોય ત્યાં બીજું ના હોય, બીજું હોય ત્યાં એક ના હોય. નામ શું છે? પ્રતિદ્વંદ્વી. પછી બીજું દ્રષ્ટાંત આપે છે સ્વત અન્યત્વ.
સ્વત એટલે પોતાપણું, અન્યત્વ એટલે અન્યપણું. આ બધો એ પરસ્પર વિરુદ્ધ. સ્વત સ્વપણામાં પોતાપણામાં અન્યત્વનો ખ્યાલ નથી અને અન્યમાં પોતાપણાનો ખ્યાલ નથી. આમ અન્યત્વ અને સ્વત્વ બંને પણ પરસ્પર વિરુદ્ધ છે. તે રીતે ત્વત્વ અને અહંત્વ, તું પણ અને હું પણ એ પણ ક્યારે પરસ્પર વિરુદ્ધ. એટલે કે હુંમાં ક્યારે તુંનો ખ્યાલ નથી અને તુંમાં હુંનો ખ્યાલ નથી. તું એમ કહીએ ત્યારે એમાં હું હોય જ નહીં અને હું એ શબ્દનો પ્રયોગ કરે એમાં તું પણ ના હોય. આમ તું અને હું, અન્ય અને પોતે, તે અને આ બધા કેવા છે? પરસ્પરમ પ્રતિદ્વંદ્વતયા લોકે પ્રસિદ્ધે. આ બધા જે જોડકાઓ છે એ પરસ્પર વિરુદ્ધ છે એ રીતે બધા લોકો જાણે છે. આટલું આપણે જાણીએ છીએ. જો આપણું આ સામાન્ય જ્ઞાન છે ને, આમાં શું મોટી વસ્તુ છે? બધા જાણે છે તો બહુ મોટી વસ્તુ આપણે જાણીએ છીએ. આટલું જ્ઞાન છે ને બહુ મહાન ઉપયોગ કરશે આ લોકો. એટલે આવું આટલું જે સાદું જ્ઞાન છે એ સાદું જ્ઞાન બરોબર એનો ઉપયોગ કરીને છે કે આપણને આત્માનું જ્ઞાન આપી શકાય. દૃક દૃશ્ય વિવેક કરી દે. જે દૃશ્ય છે એ દૃક નથી, દૃક છે દૃશ્ય નથી. જેમ પરસ્પર વિરોધી વસ્તુઓ જાણીએ છીએ. લોકે પ્રસિદ્ધે નાસ્તિ સંશય, આમાં કોઈને સંશય નથી. આટલી વસ્તુમાં કોઈને સંશય નથી કે તે અને આ અન્ય અને સ્વયં, તું અને હું, આ પરસ્પર વિરોધી જોડકાઓ છે એમાં કોઈને સંશય નથી સંશય. પણ એમાં શું થયું? એને આપણે જે ચર્ચા કરી એને શું લાગવા કરી? ઘણી વાર એવી વસ્તુ કહેતા હોય એટલે આપણે સમજ ના પડે કે આમાં ભલે આની સાથે શું સંદર્ભ છે. ઘણા લોકોને એવી ટેવ મને વાત કરવા પછી એકદમ કઈ આડે એવી વાત કરો. મારે વાત ચાલી રહી હોય, આપણે કઈ કોઈ વિષય નહીં. અત્યારે અમદાવાદમાં કઈ ગરમીની એ બધી વાત કરી રહ્યા એકદમ પછી કઈક બીજી વાત હિમાલયની વાત કરવા એકદમ છે. આને શું સંબંધ છે? કદાચ એ વ્યક્તિના મનમાં સંબંધ હોય ખરો પણ કોઈને સંબંધ ના સમજાય. તો તેવી રીતે અત્યારે આ આપણે જે આવરણ વિક્ષેપની વાત કરીએ છીએ અને અધ્યારોપની વાત કરીએ એમાં આ વસ્તુનો શું સંબંધ છે? બહુ પ્રકૃતિમાં આયાતમ આપણે જે ચર્ચા છે એમાં આ તે અને આ, અન્ય અને સ્વ, તું અને હું આ પરસ્પર વિરોધી છે. એટલે એનો શું ઉપયોગ છે આ ચર્ચાનો? કહે છે અન્યતાયા પ્રતિદ્વંદ્વે સ્વયં કૂટસ્થ ઇષ્યતામ ત્વન્તાયાઃ પ્રતિયોગ્યેશઃ અહમિત્યાત્મનિ કલ્પિતઃ. અન્યતાયાઃ પ્રતિદ્વંદ્વી સ્વયં. આ સ્વયં જે છે એ અન્યતાનો વિરોધી છે. આ સ્વયં જે છે એ સ્વયંનો જે ખ્યાલ છે એ શું છે? અન્યપણાનો વિરોધી છે, અન્યપણાનો બાધક છે. સ્વયંમાં ક્યારે પણ અન્યપણું ના હોય. કૂટસ્થ ઇષ્યતામ, બસ એ જ કૂટસ્થ છે. જે સ્વયં છે, સ્વયં કોને કહેવાય? જેમાં અન્યતાનો બાધ છે એ જ કૂટસ્થ છે. એવું તમારે સમજવું જોઈએ. અને બીજો કયો છે? ત્વન્તાયાઃ પ્રતિયોગી એષ અહમ. તે જ રીતે આજે અહમ એટલે હું છું એ પેલો તું એનો પ્રતિયોગી છે. અસ્મત અને યુષ્મત, જગતમાં બે પદાર્થો છે, હું અને તું. હું અને મારાથી અન્ય. હુંમાં તું પણ નથી અને તુંમાં હું પણ નથી. આ કેવા છે? પરસ્પર વિરોધી દ્વંદ્વ છે. દ્વંદ્વ એટલે પરસ્પર વિરોધી. આ છે સ્વામી, એમાં શું થયું? બહુ મોટી વસ્તુ છે. આ અત્યંત મોટી વસ્તુ છે કે તું છે જેમાં હું પણ નથી, હું છે જેમાં તું પણ નથી. હું કોને કહેવાય? જે તુંનો વિરોધી છે. વિરોધી એટલે શું? પ્રતિદ્વંદ્વી છે. અને સ્વયં કોને કહેવાય? જે અન્યનો પ્રતિદ્વંદ્વી છે. કહેવામાં આવ્યું કે આ સ્વયં શું છે? કૂટસ્થ છે, આત્મા છે. ત્યારે હું કોણ છે? હું પેલો ચિદાભાસ છે, અહંકાર છે. અહંકાર કોને કહેવાય? હું પણ છે આ તું એનો વિરોધી છે. સ્વયં કોને કહેવાય? જે અન્યનો વિરોધી છે. સ્વયં તુંનો વિરોધી નથી. તું સ્વયં જા, પેલો સ્વયં જશે, હું સ્વયં ગયો, એ સ્વયં તુંનો વિરોધી નથી. તેનો વિરોધ, પેલાનો કશોનો વિરોધ નથી. સ્વયં કહે છે
ખાલી અન્યનો વિરોધી છે, બીજા કોઈનો વિરોધી નથી. બહુ મહત્વની વસ્તુ છે. આ સ્વયં કોઈનો વિરોધી નથી. એને જ આત્મા કહેવાય, એને જ પરમાત્મા કહેવાય. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યો સ્તિન પ્રિય. ભગવાન કહે છે કે હું તો સર્વભૂતમાં, પ્રાણી માત્રમાં, જળ ચેતનમાં સમાન રીતે વસેલો છું. મને ક્યાંય પક્ષપાત કે દ્વેષ નથી. આમ સ્વયં બધે સમાન રીતે રહેલો છે. સ્વયં કશાનો વિરોધી. શેનો વિરોધી? માત્ર અન્યપણાનો વિરોધી, દ્વૈતનો વિરોધી, ભેદનો વિરોધી છે. સ્વયં કોનો વિરોધી? માત્ર ભેદભાવનો વિરોધી છે. બાકી સ્વયં કશાનો વિરોધ નથી. તો આ સ્વયં એક શબ્દ પર વિચાર કરીએ તો આત્મનું જ્ઞાન થઈ જાય. આ સ્વયં શબ્દની વ્યાપકતાનો વિચાર કરીએ, અવિરોધીપણાનો વિચાર કરીએ તો શાનું જ્ઞાન થાય? એવું કયું તત્વ છે જે કશાનો વિરોધી નથી, જે માત્ર અન્યપણાનો વિરોધી છે? તો બીજા કશાનો વિરોધ નથી. કયું તત્વ છે? તો કે એક શુદ્ધ ચૈતન્ય. ટૂંકમાં એના પર આપણે આવી જઈએ. એ આવવા માટે કહી રહ્યા છે. જયારે હું પણ છે ને એ બધાનો વિરોધી છે. ખરું કે નહીં? તું પણાનો વિરોધી છે, તે પણાનો વિરોધી છે, પેલા પણાનો વિરોધી છે, બધાનો વિરોધ કયું છે? આ હું પણ. એટલે શું થયું? આપણે એક મહાન અને ચમત્કાર કર્યો આપણા જીવનમાં. જે સ્વયં છે એને હું બનાવી દીધું. બસ. જે સ્વયં છે, આત્મા છે, કુટસ્થ છે, એને આપણે શું કહે છે? હું. હવે સમજો, જે સ્વયં છે કે આત્મા છે એ કોઈનો વિરોધી નથી. અર્થાત એ બધામાં વ્યાપ્ત છે, બધાનો આધાર છે, બધાનું અધિષ્ઠાન છે. એ કેવો છે? અપરિચ્છિન્ન, અનંત, સર્વમર્યાદાઓથી રહિત. એવા સ્વયંને આપણે શું કહીએ? હું. એમ સ્વયંને માત્ર હું પણ આપણે મર્યાદિત કરી દીધો. હું શું છે? હું પણ શું છે? અધ્યારોપ છે. સ્વયં શું છે? અધિષ્ઠાન છે. સ્વયં એટલે કુટસ્થ, આત્મા જે સર્વત્ર વ્યાપ્ત છે, કેવું છે? અધિષ્ઠાન છે. સ્વંતાયા પ્રતિયોગી અહમિતિ આત્મનિ કલ્પિત. જ્યારે ત્વંતાયા, તું જે વિરોધી છે અહમ, એ આત્મા પર, સ્વયં પર, કુટસ્થ પર કલ્પિત છે. તો કલ્પિત કયું? અને તત્વ કોને કહેવાય? અનારોપિતમ તત્વમ. આરોપ વગરનું છે નામ તત્વ. તો આપણામાં બે વસ્તુ, એક સ્વયં પણ છે જે કશાનો વિરોધ નથી, એ આપણો સાચો સ્વભાવ છે. બીજો હું પણ છે એ બધાનો વિરોધ છે. એ કેવો છે? કલ્પિત સ્વભાવ છે. અહંકાર કલ્પિત છે, સ્વયં કે કુટસ્થ એ સત્ય છે. ચર્ચા પર આવી ગયા. આનું આપણે જ્ઞાન છે. કઈ વસ્તુ શેની વિરોધી? આ વિરોધીપણાનું જ્ઞાન છે. એ વિરોધીપણાના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણે આત્મજ્ઞાન થઈ જાય. એટલે કેવી સરળ વસ્તુ, ખાલી તું પણ, હું પણ, સ્વયં પણ, આવી સામાન્ય વસ્તુની ચર્ચા છે ને. તો આ સામાન્ય વસ્તુ પરથી કેવું મહાન જ્ઞાન આપણને આપે છે કે જે સત્ય શું છે અને કલ્પિત શું છે, મિથ્યા શું છે, એ તો આપણે સમજાવે છે. આપણે ચર્ચા આગળ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो